જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે હું કલકત્તામાં જે ડૉક્ટર ઉપર બનાવ બન્યો એના વિશે બે શબ્દો કહેવા માગું છું. મારું કહેવાનું એમ છે કે દીકરીઓ પર જે અત્યાચાર થાય છે એના ઉપર કોઈ વસ્તુ સહન કરવામાં આવશે નહીં. ને આ બનાવ જે બન્યો છે એમાં સરકાર કંઈ જ કરવાની નથી. આવા વર્ષોથી આ બનાવ બનતા આવ્યા છે ને આજ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. કરીને એ લોકોને શું કરે, કદાચ આપશે તો જેલની સજા આપશે, ફાંસી આપશે, પણ એક જણને ફાંસી મળવાથી આ લોકો બંધ થવાના નથી. એટલે દીકરીઓને હું સ્પષ્ટ કહું છું, મારું જાહેર નિવેદન છે કે આજ પછી આવું કોઈ પણ કૃત્ય તમારી જોડે જાહેરમાં કે તમારી નોકરીની જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ તમે વર્ક કરતા હોય ને એવી જગ્યાએ જો તમને કોઈ છેડતી કરે તો પણ તમે જાહેરમાં એમને મારો. ને મારો એટલે કેવા મારો કે અધમુવા કરી નાખો. ભલે મરી જાય પણ એ લોકો બચવા ના જોઈએ. દીકરી ઉપર કોઈ પણ જાતનો અત્યાચાર થવો જોઈએ નહીં. ને સરકાર કંઈ કરવાની નથી. દુબઈની સરકાર તમે જુઓ, દુબઈમાં તમે ટૂંકા વસ્ત્રો પહેરીને જાહેરમાં ફરી નથી શકતા તો પણ એ લોકો દંડ કરે છે. ને આપણે અહીંયા આવા અત્યાચારો રોજે રોજ થાય છે, સરકાર શું કરે છે? કંઈ કરતી નથી. તો દીકરીઓને હું વારંવાર ટકોર કરું છું કે તમે મજબૂત બનો, નારી સશક્તિકરણ તૈયાર કરો તમારું, ને એવું તૈયાર કરો કે તમારે પુરુષની જરૂર ના પડે. મારું કહેવાનું એ છે કે તમે જાતે એવા તૈયાર થઈ જાઓ કે કોઈ દીકરીને કોઈ માયકો લાલ તમને હાથ ના લગાવી શકે. એવું મારું જાહેર નિવેદન છે. સરકાર કંઈ જ નહીં કરે, કુટુંબ કંઈ નહીં કરે, સમાજ કંઈ નહીં કરે, તમારે જાતે જ લડવું પડશે. તમે જાતે તૈયાર થઈ જાઓ. જય હિન્દ જય ભારત.